પણ હું હાજર નહીં એટલે તો ઉપાધિઓ છે ખાલી આજનો દાડી ઈ તો હવે એમાં તો સમજશું ભલે 500 ના 1000 લઈ રે આપણે પૈસાની કોઈ પડી નહીં ઓય આપણું હસવાવું જોઈએ ખાલી એટલે તમે એ નીચો વાત કરો અમે હાજર હોય ને વેડતા હોય ને તો એક આવી છે નોમ લઈ જોઈ મારી હાજરીમાં હોય તો આપણે હાજર ના હોય તો બધી આખી રમણ ભમણ કરી નાખી મારે કોઈ એવું કોમ નહીં આવ્યું મારે શું ખબર છે લગ્નમાં જવાનું છે અલા પણ એક ઠકાણે હોય તો હું સંભાળી લ્યું પણ આ તો 1 તારીખ બે પત્રિકાઓ આવી એમાં એક જ તારીખ છે તમાર ભણિયાના ચો ઠકાણા હોય છે એ તો જતો રહ્યો અમદાવાદ હોય તો પેલા ઠાઠમાઠ ઠઠારો કરીને જ્યાં બાઇક લઈને એના ભાઈબંધના લગ્ન હતા એટલે સારું હેડો મારું ઘર તો તમે ભાડ્યું જ છે ને યાર તમે શું આડું મસ્તી કરો અને મારી વાત સાંભળો કે સ્વચ્છાત છે ને જેવો તેવો ના મેકતા કોઈ વ્યસન ના હોવું જોઈએ વિશ્વા હે એમ તો ગળા સુધી વિશ્વા હે સારું હેડો મેલો ચાણ મેલો તરત મેલો તરત સારું હેડો જેમ બને મેં ઉતાવળ કરજો મારે લગ્નમાં જવાનું છે સારું હેડો આઢો હવે સ્વચ્છાત મેલત સારી વાત છે ને કે મારે છે ને આ બધું રોહમેડીને બધું વાયેલું છે હવે લગ્નમાં જાય તો રોહમેડી ઢોરા ખાઈ જાય એટલે એવું નુકસાન ના કરાય પણ આ મનારી કોઈ ખબર પડતી નહીં એક પત્રિકા છે 2 પત્રિકા એક તારીખ છે આ બધા મહારાજ બધા એમ કે ભટેલા હશે મહારાજ આ બધા 1 તારીખો મુહૂર્ત કાઢતા હશે હવે આપણે તો આમંત્રણ આવી જવાનું કોમ હવે આપણે શું લેવા દેવા 1-2 આવ્યો હોત ને સ્વચ્છાત તો પછી મોઢી નીકળો તેમ બધું સમજાય ફોન કરે એમ તો અડધો કલાક થઈ ગયો છે એટલે રહ્યો આઢું એ મેલ્યો કે નહીં મેલ્યો હોય હા શાંતિ મહેમાન શાંતિ પણ તમે કોણ કોઈ ઓળખેડ ના પડી મેલો છે બીજા ગોમથી તે મારા અહીંયા શું ખાવા આવ્યા છો તમે તમારું નામ વિજુભા હે ઓવે હું પોતે તો તમાર હગે મેલ્યો મને હું વિજુભા પોતે ગોમવાળા ગમે તેમ ગોતે ઓવે મારું નામ પૂરો અને અહીં જેવો તેવો એટલે તમે આયા છો ચમ પણ સોચી રાખવાની છે એટલે આ તારી આ તો આઢું એ મેલ્યો હે સ્વચ્છાત અને તમે મારા આઢું એ મેલ્યા તમને ઓવે અરે પણ તમે તો પણ છોકરું છો શું કરી કેહો તમે ખબર નહીં હજુ મારી હોય શું ખબર નહીં તમને એવાનું પાડી દઉં એટલે તમે એમ કોમ કરેલું આગે હોય જ ને સમજ આતા ટોલાટમાં રાખો સોસાયટીમાં ચોકી કરું ચોકી કરો છો એમ સોસાયટી તો આપણે બસ એવું જ ગોમ છે એ સોસાયટી છે ને ખાલી ખેતર છે ફરક એટલો જ છે કોઈ વાંધો નહીં અમે તો હોય મારી વાત હવે જોનથી ઓપરો મારે છે ને તમને હે મેં આઢું કીધું પૈસાની તમે ટેન્શન ના કરતા પૈસા અરે 1000 ના 2000 તમને આલી દેવું પણ મારે હોમે કોમ એવું થાવું જોઈએ કોઈ પગેજ નહીં ભેણ તમારી મારી વાત હાજરીમાં હું વેણતો હોય ને તો એ ખાલી શરમ નહીં રાખતા ને ફળીઓ લઈ જોઈએ મેઠી વાતો કરી એટલે ગમે તેવો ગોમવાળો આવે ગમે તેવો બાટલી ઉતારે ગમે તેવી મેઠી વાતો કરે પણ તમારે કોઈ વાતે બંધાવાનું જ નહીં ગમે તેવું ગોમનું મોટું માથું કોઈ દાડો તમારો ઓગણે પગે જ નહીં મેલો કોઈ ગમે તેવું મોટું માથું આવે ને અને કેમ કે બીજું નો હગો શું ગમે તે તોય નહીં હાલવાની ફળીઓ સમજી જાય ને તમે બાકી ખેતર છે બતાવો ખાલી ખેતર તો આ ખેતર બતાડું અને આ શું ખબર આ તો પત્રિકાઓ છે હવે તમે ખેતરમાં જો અને માર જાવું છે લગ્નમાં ઈ ખેતર પેલી મકાન છે એડો બતાવો આ રહ્યું ભાડો આપણે છે ને તમારી કેટલા સુધી નજર પોકે તમારી ભૂલ થાય છે હોમ મી વાડરીન એટલા સુધી આપણું ખેતર છે આખો ઇલાકો પણ આપણે છે ને એ ઓર નહીં રાખવાની ઓર આપણે રાખવાની આટલી આમાં કાથી આવો ચોળી અને મારી વાત સાંભળો તમે ખાલી હાથે આયા છો કોક લાવું તું યાર છે ને બધા છે ને પર્સમાં શરીર રાખે આ પૂરો હે ને લાકડું જ રાખે છે એમ તમાર ફાઈન તો વળી સૌથી સારું અને મારી વાત સાંભળો આરીને આટલા સુધી આપણે આરી રોહમેડી છે અને પેલી મકા તો બાજરી છે પણ આપણે ખાલી વર તમારે આટલામાં જ રાખવાની છે રોહમેડી બે ભાષા હોય અમારે એ બે જે હોય તમે જે તમારી ભાષામાં કહેતા હોય અને મારી વાત સાંભળો હવે કે મેં તમને પહેલા વાત કરી હતી કે ગમે તેવું ગોમનું મોટું માથું આવે મારી ઓળખે અડાડીને આવે એટલે તમારે સમજી જાય ને તો શોર્ટમાં હું કહેવા હું માંગુ તમને છૂટી કોઈની શરમ નહીં રાખવાની સમજ્યા કે નહીં તમે વાતને તો તમે જો ખુરશી લઈને આવો ફટાફટ હું વાત રાખું એટલે ઓટો મારું અલ્યા ખુરશી ની શું જરૂર છે ઓય તમને જગ્યા બતાવો ના ખુરશી જોવે હોય આરીક ની હોય જગ્યા એટલે કોકને લાગે ના કે ખમતો માણસ બેઠો ખુરશી લાવો હારો તો હું ખુરશી લઈ આવું હા હું ઓટો મારું
ખરે શેટર તો છે હાવ ટૂંકું મને માથાના અમે મને હગ પેલા કલજી ભાઈએ હોય મિલ્યો મને ઓટું તો પડી ગયું મારું હોય છું હા આ ઓટું જેટલું કોમ આવ્યું મને માથાના જેટલાના ટોટિયા ભાજી નાખ્યા પણ હવે છે ને ચોકી રાખવી આ હગાને કોઈ નોમ જ ના લે એવા ભૂખાવા આવે ને તો શેગોનું કીધું છે એને મને ચમ ના પાડે ખાવી છે અરે મારો નામ પૂરો નહીં જેવો તેવો ગમે એવાને પાડી દઉં મને માતાના ઘરે છે એ કૂતરો હતો ને ડોગી મસ્ત કાઢ્યો લઈને આવ્યો તો સારું તો આ દુકાન તો ઉડરા ઊભા શેટર હોય એને ખબર પડે ત્યાં જો ફટાફટ નામ શું છે હા નોમ શું નોમ કીધું તો ખરાબ મારું નામ છે ભૂલો નહીં જેવો ઓરે તેવો મારી વાત સાંભળો હા. લો તમે છે ને હવે જગ્યા પેલી માં સોયલો રહ્યો ને હા એ હોય કોઈ આવે ને તો ખબર પડે ને હા કાઢી જાય ને તો આવે નહીં હટવા હા હા અને હવે હું શું કહેતો હતો હા બોલો કીધું હું જાઉં તો તમે જાત હું જાઉં અને હું એમ તો આવ્યો મુઠે માર મોડું થાય એટલે તમે તમારી રીતે સંભાળી દેજો તો હું કહું હા શરમ તો નહીં આવતી ને શાની તો તમે વિરામ જો ને તો મેઠે લેતા આવજો બે ત્રણ કથિયા તારી આબરૂ કાઢવા ઉપર આવ્યો સ્ટુડિયો છે અને શું પેલો- ખાવું છે તમારે હા હા? ગુરુભા શું ખાવું છે એમ કહું મેઠે ખાવી છે મેઠાઈ મારી વાત ઓપડો એ તો લાયો હેડો હું બજારથી લઈને આવું તમારું લેવા પાપડે લાવજો પા મસાલા વાળો પાપડ તો સી માર ઘરે તળી નાલવા છે ને તમને તો જબર હે સારું તો લાવજો મારી વાત ઓપડો હા હું તમને મારી વાત ઓપડો કે તમે હુઈ ના જાતા બે ત્રણ દાડાનો ઉજાગરો હે ના ઊંઘું એમ આજનો દાડો તમારો ઓલે પેલો મોટો દાડો ખાસ દાડો હે તમે ભલે હું 1000 ના 2000 કોમ સારું લાગશે ને તો 1000 ના 2000 આલ્યો પણ તમારે પૈસા પ્રમાણે કોમ કરવું પડશે મારું બરોબર સારું હેડો હું જોઉં તો મારો ઓળખો ડોહો બાપડો સારો હે કે હું બધું ખાવાનું લઈને આવ્યો એમ તો ના સારો છે હો આમ તો સારો છે કોઈ આવે ને એની ઘડી પાડું થોડા ઊંઘ ને ઊંઘ લઈ લઉં એક ખેંચી લઉં ખરેખર આવે એવું છૂટતું ઠાબકાવું છે ડમસમ એટલે હગામાં આબરૂ જાય પણ પાડવું હોય કાઢે હા ના ના દાડો ઉગેન ડોસી કે ફળિયો લાવો ને શાકભાજી લાવો ને આ લાવો આજ આ લેતા આવજો આ લેતા આવજો આજ તો ના તો બધું હમ તો ભેગું લઈને આવું લે મહિનાની શાંતિ થાય શાકભાજીમાં તો પાછું એમાં પેલી હવા દેવાની છે રોહમેડીની તો દાઢે બી સરસ છે ને રોહમેડી તો એટલે હારી કે રોહમેડી લ્યો ચો ગોતા ધંધરો આવે રોહમેડી એને ઓછી જ લઈ જાઓ કોણ ના પાડશે અમને તો લ્યો હવે તો રોહમેડી છે હોય ગાર છે શું જે જોતી મળી છે પોથી જેણવાળી મોટી મોટી ઓર પણ જેણું છે આ રી ને આજ તો વેણી જ આવી હોય આજ તો કોણ રોકવાનું છે લ્યો આ બધું છે ઢોરો પૈસું મારું આ વળે જવું ધોળા કલરનો ઢોરો આ ઢોરને કાઢવા પડશે હવે હારી હારી ફળિયો જ નહીં હોય તો ઓ કાકા બાર નીકળો હે બાર નીકળો તમે એટલે શું છે હું તો એમ કહેતો તો કીધું વેણો તમે ખાલી ઓય તમે કહો શું મને પછી ખબર ઓય મારી ઓય આવો ખરા ખાલી વેણા ઉભો ના ઓય બરાબર છે ઓય ઓય આવો ઓય બરાબર છે અરે યાર એ કાકા તમે આ ગામ ના હો ઓય છે તમે આ ગમને રાખતા નહીં મને એટલે આ બાજ આવજો રા હા આ રોહમી તમાર બાર દેશી છે તમારા ઓ નો અમાર હગાવાલા હઈ એટલે હું હોય આવ્યો છું એટલે તમે આવી કોઈ અમાર શેઠ ને હગાવાલા છે ને એટલે હું હોય આવ્યો કીધું ને તમને અરે તું ઓય અરે તું જા જાને અરે આ દવા નાખેલી છે ઈયોળા લઈ મરશે મુઓ વચ્ચે તો ઓછો કેમ કે દોસ્તને ફોન કરેલો હમે તો ફરીથી તમે કરો આમ કરી દેજો વેણી આવી વેણી અલે આ યાર આવી ના વેણો તને 1000 દોન નું કહેવાનું ચાલો મને તું હું ચોક્કસ રહું હે ઓય ને તને ચોક્કસ રહું ચોકે ઓય એ વિજબાની તો ફાળે તું એ તમે જેમ પાર કરો રેમ કેતો પેલા મને તમે હે તમે જેમ પાર કરો આ તો તમે વેણો ચમ એટલે તારા બાનું છે તું મને ફળી લીધી રાખમાં કેમ કહેતે હા હા તો ઓમ પકડે ઓમ થાપડ દે પર ખડે ને ભાગરે આ તો ડાલી નું હે માર બે ત્રણ થાપો ખાવાની આ તું મને શું ના પાડે ફળિયો લાઈ લે હાઈટ ચોક્કસ રેલો હું તને કેટલા દંડ કહેવાનું નહીં ફરી કાઢ ફરીઓ મેલ દે પાછો નહીં મેલી દા આ જોઈ દંડી કોણ એટલે તું અમારા ગામને તું મને ઓળખતો નહીં કોણ છું ભાગે નહીં ને એટલા કાળું ડોન છું કાળું ડોન તો હું ભૂરો મારું નામ છે ભૂરો નાઈ જેવો તેવો તો
તો હું એક કાળું ડોન જ છું પછી. શું છે તારે ફળિયો મેલ ગુજરાત મેલ હતી એમને એમ મેલ હતું ફળિયો મેલ મને માતાના હાથ ના ઉપાડવો પડે ઈ પર મને આવ્યો હે મારો ઓળશો ફળિયો બટા મારો ઓળશો પગ ના બેસો તારે ડોસે કોલસા ખવરા કોલસા આવ્યો હે શાકભાજી લેવા મારો ઓળશો નખો દો ખેતરમાં પગ મેળ્યો હોય તો વાત છે તારે બે ત્રણ ફળિયો જ બેઠી લે પહેલી વાર આવા માણસો જોયા પહેલી વાર આ તો પહેલી વાર દેખ્યું મેં આ ગામમાં તો હા નીચ માણસો છે નીચ